મોઢામાં પાણી આવી ગયું કેવું મતલબ ખાતા નહીં પાડી જોતા મિત્રો ફરીથી નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો જો આજ તો પાવડો લઈને આવી જાય ખેતરમાં। હાલ તો ડોમો હોજ કરવા ચંક પાણી આવે છે હમણાં 10-11 વાગતાનું અને રાતે પરાય જ્યાં તો વહેલા નહીં લીધું અને પછી ચાબા પીને આવ્યા ખેતર બાજુ। તો હવે ફટાફટ ડોમો હોતી દઈએ મતલબ આયરી ડોમો આમ ખોલવાનું પેલું ઓમ ને એમ કરીને બતાવી દઈએ પછી ઘેર હોમાં જઈએ। જો આપણે ડોમો બંધ થયો આ બાજ પેલ બાજ સાઈડે બોધી નાખ્યો આયરન બીજા બે બાકી મેં કે પોણીવાળો આવે એટલે બંધી દેવાનો ચાલુ પોણી અને આપણે જઈએ છીએ ઘેર। લાગ્યો છે થાક હેડા તરસે લાગીએ પોણી બન પીવું પડશે ઘેર જઈને। જોયું કે આરુષભાઈ તો કાચી કેરી ખોઈ જો આરુષભાઈ આમ જોજો ખોજે ખો મોઢામાં પાણી આવી ગયું કેવું આવી ગયું તો આપણે ખાઈ લઈ આવી રહી 10 ને 10 થાય પાણી ખેતરમાં આવી ગયું। જો એમ પાવરો ડોલ લઈને આવ્યા તો હવે ચંદનને પી દઈએ। તો જો આરી ડોલ આપણી આરી પાણી તો આટલે ભરો ડોલ આર્યું આપણું ચંદન અને વેરો તો ફટાફટ આમ બધા ચંદન પાણી વેરી દઈએ આમ પાણીવાળા મંડી। જો ગાઈસ 4 સારા પીધા 3 સારા પીધા ચોથામાં આવે જતા ઘણી એટલી લાગે તાપ થઈ જાય પાણી વાળતા જો આવે પાણી તૂટી ગયું ને એટલે ગાઈસ બહુ તાપ થાય। જો આ બાજુ વધારાનું આવી ગયું વારવાનું તો છે પણ આવી ગયું વહેલા તૂટી ગયું એટલે એકદમ ફરી ફ્રેશ થઈ જાય છીએ નવા લુગડા પહેરી દઈને જમવા જવાનું તો જમવા જઈએ અને જો એ કેમ બ્લોગ બનાવશું તો હું બતાવશું કે નકર નહીં બતાવીએ। આપણે તો જ્યાં જમવા જમીન આવી જાય ઘેર કપડો બદલી નાખ્યો જો વાગી જશે 3:15 અને આપણે પીએ છીએ ચા। તમને ખબર આપણે એકલો ચા તો પીતા નહીં હંગાત દૂધ હોય દૂધ હોય અને ચા હોય એના અંગાઈ કોઈ ખાવાનું ના એવું તો બને જ ના તો લાવી દીધું પોચવાળું રેફર ચા ના એટલે જો આપણે લાડુ નીમલે શિવલો બે આવે તે કેરીઓ પારા ચડી જાય અને આપણે હોય ભૂ વેણીએ જો આપણે કેરીઓ ખાઈ જાય મતલબ ખાતા નહીં પાડી જોતા ઉપરથી પાડે ના ઉતરે કરે તો ગાઈસ જો જમવાનો સમય થઈ ગયો તો મંચુરિયન લાયા અને દાળ ને આ કઢી ને ઘઉંના રોટલા બધો ઘરના જમવું આપણે જમી લઈએ। આજનો વ્લોગ આટલા ખતમ કરીએ છીએ। વ્લોગ તમે લાઈક કરો શેર કરો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। જય માતાજી।